હાજી ભાઈ, રામ રામ બધાને. કેમ છો? બધા મજામાં જશો? તમારું બધાનું સ્વાગત છે આપણા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે હળવદ. તો અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આજ જવાનું હળવદ આપણે રુદ્રભાઈ લેવા. રુદ્રભાઈ ગયા હોસ્ટેલમાં 2 મહિના થઈ ગયા, તો હજી રોવે. એને એમ કહે કે ભાઈ મને પેટમાં દુખે અને મને નથી મજા આવતી, મારે અહીંયા નથી રહેવું. તો હવે આજ જવું એને તેડવા. જોઈ જો સમજાવીશ ત્યાં રહી જાય તો રહી જાય, નહીંતર એમને અહીંયા પાછો આજ ઘરે લઈ આવવાનો. તો હવે અત્યારે અહીંયાથી હુંડા લઈને જઈશું ભચાઉ, અને ભચાઉથી બસમાં જઈશ હળવદ. જવાનું તો મારે ટ્રેનમાં હતું, નમો ભારત, પણ અહીંયા ટ્રેન નથી, મેં સવારે ચેક કરી હતી. તો ભાઈ નીકળતા પહેલાં આપણે ડેટા કેબલ એક અને પાવર બેંક લેવાનું હતું. પાવર બેંક ક્યાંક રાખી દીધું ભાઈ. ડેટા કેબલ હેન્ડ સ્પ્રી લઈ લી. પાવર બેંક ગોતવું પડશે ભાઈ. પાવર બેંક આપણું પાવર બેંક આટલું લઈ લી. તો હવે થોડી વારમાં નીકળી. તો ભાઈ હળવદ પૂગી આવી આપણે. હવે રુદ્રભાઈની હોસ્ટેલે જવાનું હોય. તો હવે કાંઈ રિક્ષામાં કાં કોઈકને ફોન કરું તો મને હોન્ડામાં લઈ જાય કોઈક ભાઈબંધને. તો ભાઈ તમારો ભાઈ હવે ત્યાં બસ સ્ટેન્ડથી હાલી, ચોકડીથી હાલી અને એક સ્કૂલે જવાનું કે જ્યાં હું 4 વર્ષ હોસ્ટેલમાં હતો. આપણા ત્યાં સાહેબે 4 વર્ષ ત્યાં એ હોસ્ટેલમાં હતો, ત્યાં ભણતો હતો. તો એ એક સાહેબે આપણા ત્યાં, તો ત્યાં તેમની એક્ટિવા લઈને પછી જઈશું રુદ્રને મળવા. કેમ કે રુદ્રની હોસ્ટેલ અહીંયાથી લગભગ 3 કિલોમીટર થાય, 3 કે 4 કિલોમીટર. તો મારી જ્યાં હોસ્ટેલ હું ભણતો હતો ત્યાં પોગવા આવ્યો. તો હવે ત્યાં સાહેબની એક્ટિવા લઈ અને જઈએ રુદ્રભાઈ જ્યાં હોસ્ટેલમાં ભણે ને રુદ્રભાઈને લેવા એમની સ્કૂલે આવી ગયા હતા. આ એમની સ્કૂલ પેલા ઓફિસમાં મળી લી. રુદ્રભાઈથી વાત કરી પછી ભાઈ રુદ્રભાઈને ઘરે લઈ જવાના, તે રુદ્રભાઈથી આપણે મળવા દેશે. તો પહેલાં હું ઓફિસમાં જઈ વાત કરતો, પછી મળીએ. ભાઈ રુદ્રભાઈને લેવા આવ્યો હતો, પણ સાહેબે મળવાની ના પાડી. એમ કીધું લઈ જાઓ તો અમૂરો લઈ જાઓ, કેમ કે રુદ્ર વચ્ચે એકવાર ઘરે આવ્યો હતો. સાહેબ કે બહારના કાઢે એ કે ભલેરો અહીંયા કે મળવા દેશું તો તમે ઘરે લઈ જશો ને કે આવશે નહીં, લઈ જાઓ તો અમરો લઈ જાઓ એમ કીધું. તો મળ્યા વગર એમને આવતો રહ્યો, પાછો રિટર્ન બસમાં બેસી ગયો. ઘરે ફોન કર્યો તો મારા પપ્પાને, એ કે 2-3 દિવસની રજા દે તો લેતો આવજો. પણ હવે 2-3 દિવસની રજા હું મળવાય ના દીધું મને. હવે ફોન આવશે ત્યારે વાત કે હવે 7મ 8મના તો મેં ઘરે આવવાનું જ છે. તો ત્યારે નક્કી કરશે જાવું કે ના જાવું. મને તો લાગે એને ફાવતું જ નથી એટલે એમ કે પેટમાં દુખે. પણ મને ખબર નથી હવે શું થશે. એ આવતો તો રહેશે, કેમ કે 2 મહિના થઈ ગયા એને હજી ફાવતું હોય નહીં લગભગ મારા ખ્યાલથી. એટલે 7મ 8મના એ આવશે કે ફોન આવશે અમે 15 દિવસ રહીને હવે ત્યારે ખબર પડશે કે કેમ થશે, રહેશે કે નહીં રહે. તો હું નીકળી ગયો ઘરે જવા માટે, બસમાં બેસી ગયો. પહેલાં તો ભચાઉ જઈશું. ભચાઉ આપણી બાઇક પડીએ, બાઇક લઈને પછી જઈશું ઘરે. તો ભાઈ આપણે હળવદથી ઘરે આવી ગયા હતા. ઘરે આવી થોડીક વાર સૂતો ને હવે આવી ગયા આપણે વાડી. આ વાડી આપણે દાંતી કાઢવાનું ચાલુ હોય. અભી હાલ જ દાંતી કાઢવાનું ચાલુ કરી છે. કાલે કા પરમ દિવસ આમાં એરંડા વાવવાના, તો અત્યારે દાંતી કાઢી. વરસાદ નથી હમણાં, એટલે એરંડા વવાઈ જાય પછી વાંધો નહીં. તો હવે દાંતી કાઢવાનું કામ ચાલુ કરી દીધું હોય, હજી સ્ટાર્ટ જ કર્યું આપણે દાંતી કાઢવાનું. તો ભાઈ દાંતી કાઢી ને ટ્રેક્ટર અહીંયા રાખી દીધું. આપણે હવે જાશું ઘરે આપણી હોન્ડા લઈને. આ પડી આપણી બાઇક, નીકળીએ ઘરે જવા માટે. તો ભાઈ રાતના અત્યારે 10 વાગી રહ્યા. હવે આપણું કામ ચાલુ કરી વિડીયો એડિટિંગનું, અને વિડીયોને કરીએ અહીંયા પૂરો. તો ભાઈ જીજીભાઈને વિડીયો ગમ્યો હોય, આપણો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ આપણે આગળના વ્લોગમાં.